નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 70 માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે મનોરંજન કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એન્ટરટેઇન, જેનો સ્પેલિંગ છે ENTERTAIN। એનો વર્બ ટુ છે એન્ટરટેઇન્ડ, જેનું સ્પેલિંગ છે ENTERTAINED। જેનો વર્બ થ્રી છે એન્ટરટેઇન્ડ, જેનું સ્પેલિંગ છે ENTERTAINED। આપણો પછીનો ક્રિયાપદ છે લલચાવવું અથવા લોભાવવું, જેને અંગ્રેજીમાં કહે છે એન્ટાઇઝ, જેનું સ્પેલિંગ છે ENTICE। એનો વર્બ ટુ છે એન્ટાઇઝડ, જેનું સ્પેલિંગ છે ENTICED। એનો વર્બ થ્રી છે એન્ટાઇઝડ, જેનું સ્પેલિંગ છે ENTICED। આપણો પછીનો ક્રિયાપદ છે હક આપવો અથવા અધિકાર આપવો, જેને અંગ્રેજીમાં કહે છે એન્ટાઇટલ, જેનું સ્પેલિંગ છે ENTITLE। એનો વર્બ ટુ છે એન્ટાઇટલ્ડ, જેનું સ્પેલિંગ છે ENTITLED। જેનો વર્બ થ્રી છે એન્ટાઇટલ્ડ, જેનું સ્પેલિંગ છે ENTITLED। આપણો પછીનો ક્રિયાપદ છે છુપાવવું, લપેટવું અથવા વીંટાળવું, જેને અંગ્રેજીમાં કહે છે એન્વેલોપ, જેનું સ્પેલિંગ છે ENVELOP। એનો વર્બ ટુ છે એન્વેલોપ્ડ, જેનું સ્પેલિંગ છે ENVELOPED। જેનો વર્બ થ્રી છે એન્વેલોપ્ડ, જેનું સ્પેલિંગ છે ENVELOPED। આ પછીનો ક્રિયાપદ છે ઈર્ષ્યા કરવી, જેને અંગ્રેજીમાં કહે છે એનવી, જેનું સ્પેલિંગ છે ENVY। એનો વર્બ ટુ છે એનવીડ, જેનું સ્પેલિંગ છે ENVIED। જેનો વર્બ થ્રી છે એનવીડ, જેનું સ્પેલિંગ છે ENVIED। આપણો પછીનો ક્રિયાપદ છે એક સરખું કરવું અથવા બરાબર કરવું કે સમાન કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇક્વલાઇઝ, જેનું સ્પેલિંગ છે EQUALIZE। એનો વર્બ ટુ છે ઇક્વલાઇઝડ, જેનું સ્પેલિંગ છે EQUALIZED। જેનો વર્બ થ્રી છે ઇક્વલાઇઝડ, જેનું સ્પેલિંગ છે EQUALIZED। આ પછીનો ક્રિયાપદ છે ભૂસવું, છેકી નાખવું અથવા નાબૂદ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇરેઝ, જેનું સ્પેલિંગ છે ERASE। એનો વર્બ ટુ છે ઇરેઝડ, જેનું સ્પેલિંગ છે ERASED। જેનો વર્બ થ્રી છે ઇરેઝડ, જેનું સ્પેલિંગ છે ERASED। આ પછીનો ક્રિયાપદ છે નિર્માણ કરવું, ઊભું કરવું, રચના કરવી કે બાંધવું, જેને અંગ્રેજીમાં કહે છે ઇરેક્ટ, જેનું સ્પેલિંગ છે ERECT। એનો વર્બ ટુ છે ઇરેક્ટેડ, જેનું સ્પેલિંગ છે ERECTED। જેનો વર્બ થ્રી છે ઇરેક્ટેડ, જેનું સ્પેલિંગ છે ERECTED। પછીનો ક્રિયાપદ છે ભૂલ કરવી કે ચૂક કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ઈર, જેનું સ્પેલિંગ છે ERR। એનો વર્બ ટુ છે ઈર્ડ, જેનું સ્પેલિંગ છે ERRED। જેનો વર્બ થ્રી છે ઈર્ડ, જેનું સ્પેલિંગ છે ERRED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।